જી મેન્સનું સત્ર 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે પરિણામ જાહેર કર્યું અને ટોપર્સની યાદી પણ જાહેર કરી। આ પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100% મેળવી અને બાજી મારી છે, જેમાં અમદાવાદના શિવેન તોષનીવાલે 100% મેળવી અને સમગ્ર રાજ્યની અંદર પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે। શિવેને ગણિતને અન્ય વિષયો કરતાં વધુ સમય આપ્યો, કારણ કે તેને લાગતું હતું કે તે આ વિષયમાં મજબૂત પકડ જરૂરી છે। કેમિસ્ટ્રી તેને હાર્ડ લાગતી હતી અને જેથી તેણે એનસીઈઆરટી ટેક્સ્ટબુક અને લેબ મેન્યુઅલ્સનો ઉપયોગ કરી અને વધુ મહેનત કરી હતી। તો મોહિત અગ્રવાલે પણ 99.996% સાથે 90મો રેન્ક મેળવ્યો છે। મોહિત મેથ્સ રિસર્ચમાં આગળ વધવા માંગે છે અને ઋષભ અય્યર 165, જ્યારે એલિસ પટેલ 205 રેન્ક સાથે અવ્વલ આવ્યા। 4 साल 9th से 12th में इन एग्ज़ाम्स के लिए मेहनत कर रहा था और बोथरा क्लासेस से मैंने पढ़ाई की है, तो टीचर्स का सपोर्ट और पेरेंट्स और फैमिली का सपोर्ट था, तो उसकी वजह से जर्नी काफ़ी स्मूथ रही। कौन सा सब्जेक्ट आपको हार्ड लगा था, किस तरीके से प्रिपरेशन की उसमें? जो वीक टॉपिक्स थे, जैसे जिसके भी थे, तो उस पर ज़्यादा मेहनत की ताकि एग्ज़ाम में वो मिस्टेक्स ना हो और वो कम हो पाए मिस्टेक्स। एडवांस और एडवांस के बाद क्या प्लानिंग है? एडवांस के बाद अच्छी आईआईटी, मतलब जो टियर 1 आईआईटीज़ होती है, उनमें से कंप्यूटर साइंस करने का मेरा गोल है।